પત્રાંક 209. મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક સતને જ પ્રકાશ્યું છે, તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે, તે જ પ્રતીત કરવા યોગ્ય છે, તે જ અનુભવ રૂપ છે અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. આમાં આ પણ કોના પર છે? પત્ર નથી લખાણ. મહાત્માઓએ, જ્ઞાની પુરુષોએ ગમે તે નામે અને ગમે તે આકારે એક સતને જ પ્રકાશ્યું છે. જ્ઞાની પુરુષોએ ગમે તે નામે કે ગમે તે આકારે સતનો જ બોધ કર્યો છે. સત એટલે જેનું હોવાપણું ત્રણેય કાળ છે એવા 6 દ્રવ્યોને સમજાવવાની કોશિશ કરી છે. તેમાં પણ મુખ્યત્વે આત્મદ્રવ્ય, કેમ કે પ્રયોજનભૂત છે. અનાદિકાળમાં બીજું બધું જાણ્યું પણ પોતાને ભૂલીને, માટે પોતાનું હવે જ્ઞાન થાય, સતનો પ્રકાશ થાય, આત્માની ઓળખાણ થાય, એના માટે જ જ્ઞાની પુરુષોનો બધો ઉપદેશ છે. અને એમાં ચારેય નિયોગ, ચરણાનિયોગ, કર્ણાનિયોગ, દ્રવ્યાનિયોગ કે ધર્મકથાનિયોગ, એનો પણ ઉદ્દેશ્ય સતને પ્રકાશવા માટે જ છે. મહાત્માએ ગમે તે નામે કે ગમે તે આકારે એક સતને જ પ્રકાશ્યું છે. કથાનિયોગમાં પણ શ્રેણિક રાજા કે ચેલના રાણી વગેરે કહ્યું, ત્યાં પણ આત્મદ્રષ્ટિ જ્ઞાનીઓ તો હોય છે કે શ્રેણી કે ચેલના એ પણ આત્મા છે. એમ ગમે તે પ્રકારે જ્ઞાનીઓએ સતને જ પ્રકાશ્યું છે, તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે, તે જ પ્રતીત કરવા યોગ્ય છે, તે જ અનુભવ રૂપ છે અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. એક સત સંબંધી આત્મા સંબંધી જ જ્ઞાન મેળવવા યોગ્ય છે. આત્મા આદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગને ત્યાં આધાર સુપાત્ર. સુપાત્ર જીવને જ્ઞાન જ્ઞાની પુરુષનો આધાર નથી પ્રત્યક્ષ. ત્યાં એના વચનોને વિચારવા કે જેમાં આત્મા સંબંધીનું જ્ઞાન હોય, આત્મા આદિ અસ્તિત્વના, આત્માનો હોવાપણા વિશેનું જે જ્ઞાન હોય તેને ઊંડાણથી વિચારવું, કેમ કે મૂળભૂત જ્ઞાન છે. તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે, તેની જે પ્રતીત કરવા યોગ્ય છે, તે આત્માની શ્રદ્ધા કરવા યોગ્ય છે, તે જ અનુભવ રૂપ છે. એટલે આત્માનો જ અનુભવ કરવા યોગ્ય છે અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. પરમ પ્રેમે શુદ્ધ આત્માને જ ભજવા યોગ્ય છે, અથવા શુદ્ધ આત્મા જેને પ્રાપ્ત છે તેવા જ્ઞાની પુરુષોની ભજના કરવા યોગ્ય છે. તે પરમ સતની જ અમો અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ છીએ છે. કૃપાલદેવ પોતે પણ કહે છે કે અમે પણ એ પરમ સત, પરમ શુદ્ધાત્મા, પરમાત્મા, એની અમો અનન્ય પ્રેમે, અનન્ય બીજા કોઈ પ્રત્યે એવો પ્રેમ નહીં, એવા અનન્ય પ્રેમે અવિચ્છિન્ન એટલે નિરંતર ભક્તિ છે. કૃપાલદેવ કહે છે અમે પણ બસ નિરંતર પુરાણ પુરુષની ભક્તિમાં તન્મય રહીએ, જગત ભૂલીને. અમે પણ એ જ ઈચ્છીએ છીએ, કેમ કે ત્યાં પરમ સુખ છે, પરમ શાંતિ છે. જગતના વિકલ્પો જેટલા ભૂલાય તેટલું જ આત્માને સુખ ઉપજે છે. તે પરમ સતની જ અમો અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ છીએ. તે પરમ સતને પરમ જ્ઞાન કહો, ગમે તો પરમ પ્રેમ કહો, અને ગમે તો સતચિન્ન આનંદ સ્વરૂપ કહો, ગમે તો આત્મા કહો, ગમે તો સર્વાત્મા કહો, ગમે તો એક કહો, ગમે તો અનેક કહો, ગમે તો એક રૂપ કહો, ગમે તો સર્વરૂપ કહો, પણ સત તે સત જ છે અને તે જ એ બધા પ્રકારે કહેવા યોગ્ય છે, કહેવાય છે. સર્વ એ જ છે, અન્ય નહીં. કૃપાલદેવ કહે છે તે પરમ સત શુદ્ધ આત્મા, એને પરમ જ્ઞાન કહો ભલે, કે ગમે તો પરમ પ્રેમ કહો, કેમ કે પરમ પ્રેમ પણ એ સત શુદ્ધ આત્મા પ્રત્યે જ કરવાનો છે. અનાદિની પ્રીતિ પરમ તો છે જ, હવે ત્યાંથી હટી જઈ અને સત પ્રત્યે થાય. પરમ સત પ્રત્યે પ્રીતિ ઉપજે તો જ પોતાનું સત પ્રત્યે. તેને ગમે તો પરમ સત કહો, પરમ જ્ઞાન કહો, પરમ પ્રેમ કહો, અને ગમે તો સચ્ચિદ આનંદ કહો. સતચિદ ને આનંદ, સચ્ચિદ આનંદ પરમાત્મા. સત એ દર્શન, ચિદ એટલે જ્ઞાન અને આનંદ એટલે ચારિત્ર. રત્નત્રય રૂપ જે શુદ્ધ આત્મા છે તે કાં તો સચ્ચિદ આનંદ સ્વરૂપ કહો, અને ગમે તો આત્મા કહો એને, અથવા ગમે તો સર્વાત્મા કહો, કેમ કે સર્વ આત્માઓનું સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ જ છે.
ગમે તો આત્મા કહો, ગમે તો સર્વાત્મા કહો, ગમે તો એક કહો કે ગમે તો અનેક કહો, અનંતા સિદ્ધ થઈ ગયા. એ સર્વ અનંત સિદ્ધોનું એક જ સ્વરૂપ છે. બધા આત્મા સ્વરૂપ અપેક્ષા એક સરખા છે, શક્તિ અપેક્ષા એક સરખા છે. એમ ગમે તો એક આત્મા કહો કે ગમે તો સર્વાત્મા કહો, ગમે તો એક કહો કે ગમે તો અનેક કહો, ગમે તો એક રૂપ કહો કે ગમે તો સર્વરૂપ કહો, પણ સત તે સત જ છે અને તે જ એ બધા પ્રકારે કહેવા યોગ્ય છે, કહેવાય છે. સર્વ એ જ છે, અન્ય નહીં. બસ સત સત ને સત. શુદ્ધ આત્મા સિવાય આ જગતમાં જોવા યોગ્ય નથી, મેળવવા યોગ્ય નથી, વિચારવા યોગ્ય નથી. કેમ કે સર્વ સુખનું ધામ સ્વયં જ્યોતિ સુખધામ તે સતત છે, શુદ્ધ આત્મા છે, પરમાત્મા છે. અને એ જ બધા પ્રકારે કહેવા યોગ્ય છે, કહેવાય છે. સર્વ એ જ છે, અન્ય નહીં. એવું એ પરમ તત્વ પુરુષોત્તમ હરિ સિદ્ધ ઈશ્વર નિરંજન અલખ પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર અને ભગવત આદિ અનંત નામોએ કહેવાયું છે. એ પરમ તત્વ, પરમ એટલે શ્રેષ્ઠ સર્વોત્કૃષ્ટ તત્વ, આત્મ તત્વ, શુદ્ધ આત્મા. તેને ભલે પુરુષોત્તમ કહો, પુરુષોમાં ઉત્તમ કહો, કે હરિ કહો, કે પરમાત્મા કહો, કે ઈશ્વર કહો, કે નિરંજન કહો, કે સિદ્ધ કહો, કે અલખ કહો. અરૂપી હોવાથી અલક્ષ્ય છે. અથવા પરબ્રહ્મ પરમાત્મા કહો, પરમેશ્વર કહો, કે ભગવત કહો, આદિ નામો એ કહેવાયું છે. જેમ આપણે ચૈતન્ય બોલીએ છીએ, પુરુષોત્તમાણમ પુરુષત્યાણમ પુરુષવર પુંડરિયાણમ પુરુષવર ગંધહત્તિનમ લોગુત્તમાણમ લોગનાણ લોગયાણ લોકપૈવાણ લોકપજ્યોગ. આ બધા ભગવંતના ગુણો અપેક્ષા બધા એના નામ છે. એવા અનંત નામો જે કહેવાયું છે. જેટલા ગુણો એટલા ભગવાનના નામ. એવું એ પરમ તત્વ જે આપણા દરેક આત્મામાં પડેલું છે, શુદ્ધ આત્મ તત્વ જે અનંત સુખનું ધામ છે, અજર અમર વિનાશી છે. એ પરમ તત્વને પુરુષોત્તમ હરિ સિદ્ધ ઈશ્વર નિરંજન અલખ પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર અને ભગવત આદિ અનંત નામોએ કહેવાયું છે. અમે જ્યારે પરમ તત્વ કહેવાય છીએ તેવા કોઈ પણ શબ્દોમાં બોલીએ તો તે એ જ છે, બીજું નહીં. કૃપાલે કહે છે કે અમે જ્યાં પરમ તત્વ કે આવા બધા નામો લઈને અમે બોલીએ છીએ, બસ તો અમારો લક્ષ્ય એક શુદ્ધ આત્મા તરફ જ તમારે સમજવો. અમે જ્યારે પરમ તત્વ કહેવાય છીએ તેવા કોઈ શબ્દોમાં બોલીએ તો તે એ જ છે, તો તે એ જ છે, બીજું નહીં. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એના વિવેચનો બ્રહ્મચારીજી 4 લીટી કહે છે. પત્રાંગ 209 વિવેચન. શ્રીમદ રાજચંદ્રાશ્રમ અગાસ અષાઢવદ આઠમ સંમત 2009. પૂજ્યશ્રી કહે, ઘણા પત્રોમાં કૃપાળદેવ જુદા જુદા શબ્દો વાપરે છે. તે શબ્દો કયા કયા અર્થમાં વપરાય છે તે વિશે પૂછ્યું હશે. તેનો ઉત્તર કૃપાળદેવ લખે છે કે જેમને અનુભવ થયો છે તેમને તેનો લક્ષ્ય હોય છે. તે લક્ષ્ય સહિત આત્મા માટે જુદા જુદા શબ્દો કહેવાયા હોય છે. જેને વસ્તુની ઓળખાણ થઈ છે તે તેનો લક્ષ્ય રાખીને જુદા જુદા નામથી આત્મ વસ્તુને કહે છે. ઘણા પત્રોમાં કૃપાલદેવે જુદા જુદા શબ્દો વાપર્યા છે પરમ સત માટે, આત્મા માટે. તો એ શબ્દો કયા કયા અર્થમાં વપરાય છે એમ કોઈએ પૂછ્યું હશે. તેના જવાબમાં કૃપાલદેવ કહે છે કે જેને અનુભવ, બ્રહ્મચારી કહે છે કે જેને અનુભવ થયો છે તેમને એવો લક્ષ્ય હોય છે. ભલે ને બીજા બીજા શબ્દે પણ કહે, પણ એ લક્ષ્ય સહિત આત્મા માટે જે જુદા જુદા શબ્દો વાપરે છે તે લક્ષ્ય સહિત આત્મા માટે જુદા જુદા શબ્દો કહેવાયા હોય છે. જેને વસ્તુની ઓળખાણ થઈ છે તે તેનો લક્ષ્ય રાખીને જુદા જુદા નામથી આત્મ વસ્તુને જ કહે છે. આટલું જ આનું વિવેચન છે.